તો દોસ્તો આજે હું તમને જણાવીશ અમદાવાદ જિલ્લાના ધોળકામાં આવેલા બે એવા ઐતિહાસિક સ્થળો વિશે કે જેનો ઇતિહાસ ખૂબ જ રોચક છે. તો બન્યા રહેજો મારી સાથે. અને સૌપ્રથમ આપણે જોઈશું અલીફ ખાન મસ્જિદ કે જેનો ઇતિહાસ 14મી શતાબ્દીનો છે, અને ત્યારબાદ આપણે જોઈશું ધોળકામાં આવેલું મલાવ તળાવ કે જેનું નિર્માણ કાર્ય રાજમાતા મિનળ દેવીએ કરાવ્યું હતું. તો જરૂરથી આપ આ વિડીયો શરૂથી એન્ડ સુધી જોજો, જેથી કરી આપ આ બંને ઐતિહાસિક વિરાસતોના ઇતિહાસથી રૂબરૂ થઈ શકો. તો દોસ્તો અત્યારે હાલ હું આવ્યો છું અમદાવાદ જિલ્લાના ધોળકામાં આવેલી ખાન મસ્જિદ કે જે સુલતાન મહેમૂદ બેગડાના સમયકાળ દરમિયાન બંધાવવામાં આવી હતી. અને આપણે આ જે જોઈએ છે એ મસ્જિદની અંદર જવા માટેનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. તો ચાલો આપણે અંદરની તરફ જઈને જોઈશું. તો આ છે અહીંયાનો મુખ્ય પ્રવેશ દ્વાર કે જે આપણને ઘણી ખરી હાલત તેની જર્જરિત થઈ ગયેલી જોવા મળે છે. અને કદાચ આ ગેટની આસપાસ પણ પહેલા દિવાલોથી આ મસ્જિદનો વિસ્તાર જે છે તે ઘેરાયેલો હશે, પરંતુ ગેટની આસપાસ અત્યારે કોઈ એ પ્રકારની દિવાલો આપણને જોવા મળતી નથી. તો આ છે ખાન મસ્જિદની બહારનો વ્યૂ, અને તેના 3 ગુંબજો આપણી નજરને 2 ઘડી માટે કેદ કરી લે તેમ છે. અને તેની આસપાસ બંને તરફ આપણને એક ઊંચાઈવાળા મિનારો પણ આપણને જોવા મળે છે. તો આ મસ્જિદ સુલતાન મહેમૂદ બેગડાના શાસનકાળ ઈસવીસન 1458 થી ઈસવીસન 1511 ના વચ્ચેના સમયગાળાની વચ્ચે તેમના બાળપણના મિત્ર અને તેમના સેનાપતિ એવા અલીફ ખાન બુકાઈ દ્વારા આ મસ્જિદનું બાંધકામ કરાવવામાં આવ્યું હતું. તો આ જે મસ્જિદ આપણે જોઈ રહ્યા છે તેનો બહારથી આ મસ્જિદ ઘણો બધો તેનો ભાગ જર્જરિત થઈ ગયેલો આપણને જોવા મળે છે. અને અહીંયા આપણે જે આ જાળી જોઈ રહ્યા છીએ કોતરણી કામ કરેલી, તે પરંતુ અત્યારે હાલ ખંડિત અવસ્થામાં આપણને જોવા મળે છે. તો આ જે સામે દેખાય છે તે મસ્જિદની અંદર જે મુખ્ય ગર્ભગૃહ છે ત્યાં જવા માટેનો દ્વાર છે. અને મસ્જિદની આસપાસનો જે વિસ્તાર છે તે ખૂબ જ વિશાળ છે. અહીંયાનો પેવેલિયન તમે જોઈ શકતા હશો. તો આપણે હવે અંદરની તરફ જઈશું. તો અહીંયા મસ્જિદના અંદરના ભાગમાં મુખ્ય 3 ચોરસ હોલનો સમાવેશ થાય છે, જે દરેક વિશાળ ગુંબજ સાથે બંધાયેલો છે. અને અંદરનો જે ભાગ છે તેની જે માપ છે તે 150 બાય 200 ફૂટનો છે. અને જે મધ્ય મિહરાબ, જેને પ્રાર્થના કરવા માટેનો પણ હોલ કહેવાય, તે આપણે જોઈએ છે ત્યાં. તો ત્યાં છિદ્રિત પથ્થરો એટલે કે નક્કાશી કરેલા પથ્થરોની જાળીઓ પણ ત્યાં લગાવવામાં આવેલી છે, અને તેનાથી તે સુશોભિત અને સુંદર લાગે છે. તો આ જે મસ્જિદની દિવાલ પર કુરાનની આયત જોઈ શકાય છે. 3 વિશાળ ડોમ એટલા ભારે લાગે છે કે મને આશ્ચર્ય થાય છે કે તેઓએ મશીનો વિના તે સમયે આ કેવી રીતે બનાવ્યું હશે. તો અહીંયા મસ્જિદની બિલકુલ પાછળના ભાગમાં એક ખૂબ જ સુંદર મજાનું તળાવ આવેલું છે, જે તળાવનું નામ છે ખાન તળાવ. અને અહીંયા તેના વિશે માહિતી પણ આપણને આપવામાં આવી છે, જે તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. તો આ રહ્યું ખાન તળાવ કે જે મસ્જિદની બિલકુલ પાછળ આવેલું છે. એકદમ ખૂબ જ સુંદર મજાનું સ્વચ્છ આ તળાવ અહીંયા આપણને જોવા મળે છે. તો અહીંયાની મુલાકાત લીધા બાદ આપણે બીજું પણ એક પૌરાણિક સ્થળ છે જે છે મલાવ તળાવ. તો આપણે હવે ત્યાં જઈશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવી રહ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા રહેજો મિત્રો. અને હવે આપણે જઈશું
મલાવ તળાવ. તો મિત્રો અત્યારે હાલ હું આવ્યો છું મલાવ તળાવ ધોળકામાં જે આવેલું છે. ખાન મસ્જિદની મુલાકાત લીધા બાદ ત્યાંથી મને સજેસ્ટ કરવામાં આવ્યું હતું ત્યાંના લોકલ ભાઈ દ્વારા કે અહીંયા મલાવ તળાવ પણ જોવા જેવું છે. તો હું અહીંયા અંદર શહેરની મધ્યમાં આ તળાવ આવેલું છે. બસ સ્ટેન્ડની બિલકુલ પાસે આવેલું છે આ તળાવ. અને આ તળાવની વચ્ચે એક માર્ગ આપણે જોઈ શકીએ છીએ કે જે તળાવની બિલકુલ મધ્યમાં વચ્ચે કોઈ પુરાતન કાળનું જ કંઈક બાંધવામાં આવેલું છે, મંદિર જેવું કે એવું કંઈ દેખાઈ રહ્યું છે. તો આપણે ત્યાં પણ એક રાઉન્ડ મારી દઈશું. તો આ તળાવનું નિર્માણ કાર્ય સોલંકી વંશના મહાન પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવીએ ઈસવીસન 1050માં કરાવ્યું હતું. તો આ જે રસ્તો જાય છે તે સામે આપણે જે સેન્ટરમાં મધ્યમાં જે દેખાઈ રહ્યું છે શું છે તે આપણે જઈને જોઈશું. તો ચાલો મારી સાથે બન્યા રહેજો. આ તળાવના ઇતિહાસમાં જો આપણે જોવા જઈએ તો એક લોકવાયકા એવી પણ છે કે જે સમયે આ તળાવનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે કોઈ બાઈનું ઝૂંપડું અહીંયા આડે આવી રહ્યું હતું. ત્યારે તે બાઈને તે ઝૂંપડાની જગ્યાના બદલે જે જોઈએ તે આપીશું તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેને તેના આ ઝૂંપડાથી ખૂબ જ લગાવ હોવાથી તેણે તે જગ્યા આ તળાવ માટે આપી ન હતી. પરંતુ રાજમાતા મિનળ દેવીએ તે સમયે તે ઝૂંપડાની જે જગ્યા હતી ત્યાંથી આગળની તરફ ખાંચો કાઢીને તળાવનું નિર્માણ કાર્ય આગળ વધાવ્યું હતું અને તે ઝૂંપડાને ત્યાં જ રહેવા દીધું હતું. માટે તેમણે તેમની સત્તાનું બળ ન બતાવતા આ સુંદર મજાનો ન્યાય આપ્યો હતો. દેખાય છે આ બાજુની તરફ તે આપણે જે પહેલા ગયા હતા મુલાકાત માટે ખાન મસ્જિદ, તેનો ગુંબજ અહીંયાથી દેખાઈ રહ્યો છે. તો ચલો આગળ આપણે તળાવમાં મધ્યમાં જઈશું. આ જે એક ઊંચા ઓટલા પર આ જે મંડપ જે બનાવવામાં આવેલો છે તે તળાવની બિલકુલ મધ્યમાં આ તરફથી જે માર્ગ આપણે જોયો તો ત્યાં ઊભા રહીને ત્યાંથી આપણે આવ્યા હતા અને ત્યાં તેની મધ્યમાં બિલકુલ વચ્ચે આ મંડપ બનાવવામાં આવેલો છે, જે પથ્થરોથી બનાવવામાં આવેલો છે. અને અહીંયા આપણને સુંદર મજાની કોતરણી કામ પણ અહીંયા આની અંદર જોવા મળે છે. તો અહીંયા તળાવની અંદર ઉતરવા માટે અહીંયા પગથિયા આપણે જોઈ શકીએ છીએ કે જેના દ્વારા અંદર જવાય છે. પરંતુ અત્યારે તો પગથિયાના બિલકુલ લેવલ અહીંયા પાણી આપણને જોવા મળે છે. અને એક ખૂબ જ સરસ મજાની અને સ્વચ્છ આ સ્થાન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા આની જાળવણી કરવામાં આવે છે અને વર્લ્ડ જે હેરિટેજ આપણું કહેવાય તે પ્રકારનું અહીંયા તેને એક સ્થાન મળેલું છે. હેરિટેજ સ્થાનોમાં અત્યારે હાલ અહીંયા જે થોડું આનું જે રિપેરિંગ કામકાજ થઈ રહ્યું છે અને નીચે પ્લાસ્ટર ને અહીંયા જે પથ્થરો આપણે જોઈ રહ્યા છીએ તે લગાવવામાં આવી રહ્યા છે અને આનું સમારકામ ચાલુ છે અત્યારે હાલમાં. અહીંયા ઘણા બધા વિઝિટર્સ પણ અહીંયા લેકની મુલાકાત માટે આવતા હોય છે. તો આ છે મલાવ તળાવ, ધોળકામાં આવેલું છે. અને અહીંયા જો તમે આવવા માંગતા હોય તો ધોળકા બસ સ્ટેન્ડની બિલકુલ નજીકમાં જ આ લેક આવેલું છે. અને જો તમને મારો આ ધોળકાની વિઝિટનો જે વિડીયો છે તે પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મળીશું બીજા કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.